છે વિષ્મકજી મહારાજ રે દાન દે છે વિષ્મકજી મહારાજ રે દાન લે છે વસુદેવના રે કુમાર રે દાન લે છે વસુદેવના કુમાર રે અગિયાર વાગ્યા સુધી હોય ને પછી એને પાટણના પટોળા ઓઢવા ક્યાં મોઢે એ બિચારી મેરે કંસાર કંસાર કેવો ગળો લાડો લાડી જમે રે કંસાર કંસાર કેવો ગયો લાગે રે અરે સાસુજી શુભ સાજી શણગાર પીરસવાને આવ્યા રે એ સાસુજી રતિ શણગાર પીરસવા દે આવ્યા રે આવી રીતે જગતના નાથ અને મા રૂકમણીના વિવાહ થયા. આખી દ્વારિકામાં આનંદ આનંદ આનંદ. પછી હવે લગ્નનો એ વિધિ હોય એટલે થોડુંક પેરામણી હોય, માન સન્માન હોય, આવું બધું કાંઈ હોય. અહીંયા આપણે બધાય એ ભૂદેવોને ચાતુર્માસના એકટાણા છે, બધાય ફૂકાઈને ચણ્યા જેવા થઈ ગયા. મળી ચણો ગળે એમ ગળી ગયા. બધાને ચાતુર્માસ છે. એમાં મારા આ છોકરાનું એ મોઢું જુઓ. અહીંયા સન્માન 5-10 મિનિટ ત્યાં સુધી અહીંયા આગળ એ લગ્નની એ વિધિ વધામણી ચાલે ત્યાં સુધી સૌપ્રથમ વ્યવહાર. ઘટકામાંથી ઘટકો કાપી આપે છે જે બીજાને, એ તો જમા થાય જગદીશના ચોપડાને પાને. ઓ ચોપડાને પાને. આવો અહીંયા પણ કાર્યક્રમ સન્માનનો ચાલુ રહે, ત્યાં પણ એ ભગવાનના વિવાહનો એ વિધિ ચાલુ રહે. સૌપ્રથમ વ્યાસપીઠનું સન્માન કરવા માટે પધારશે હરપાલસિંહ ખુમાનસિંહ ગોહિલ. પછી
જય ભગવાન. ત્યારબાદ ગૌતમસિંહ ગોહિલને સાફો પહેરાવીને સન્માન કરશે હરપાલસિંહ ગોહિલ. ગૌતમસિંહ ગૌતમસિંહ પધારે બાપા. હા ત્યારબાદ કુમુદબા ગોહિલ એમનું એ સન્માન કરશે કમળાબા ગોહિલ. એ ત્યાં એ નીચે જ રાખજો, ત્યાં ભાઈ એ નીચે જ રાખજો. ચાલો. ત્યારબાદ કલ્પનાબા ગોહિલનું સન્માન કરશે કમળાબા ગોહિલ. જે જેના અહીંથી હું નામ બોલું એ પ્રમાણે એ સન્માન કરતા જજો. ગુણુબાનું સન્માન કરશે કમળાબા ગોહિલ. મહિમનસિંહજીનું સન્માન કરશે ભદ્રેશસિંહ ગોહિલ. ગૌતમસિંહજીનું સન્માન કરશે ભદ્રેશસિંહજી. ગૌતમસિંહનું સન્માન કરશે ભદ્રેશસિંહ. લાલા દાદા ગોર એમનું સન્માન કરશે ભદ્રેશસિંહ. ગૌતમસિંહજી અને લાલા દાદા ગોરનું સન્માન કરશે ભદ્રેશસિંહ. ત્યારબાદ ગૌતમસિંહજીનું સન્માન કરશે રામજીભાઈ પ્રજાપતિ કુંભાર. ત્યારબાદ રામજીભાઈ આવી અને ગૌતમસિંહજીનું સન્માન કરશે. ત્યારબાદ અનિલભાઈ પટેલ આવી ગૌતમસિંહનું એ સન્માન કરશે. અનિલભાઈ પટેલ ગૌતમસિંહજીનું સન્માન કરશે. ત્યારબાદ લવજીભાઈ પટેલ મહિમનસિંહજીનું સન્માન કરશે. લવજીભાઈ પટેલ. ત્યારબાદ અનિલભાઈ પટેલ અનિલભાઈ પટેલ નિરંજનસિંહજીનું સન્માન કરશે. અનિલભાઈ પટેલ.
ત્યારબાદ અહીંથી હું જે જેના એ નામ લઉં એ બધા સન્માન કરતા જજો ભાઈ. અનિલભાઈ પટેલ જગદીશસિંહ ગોહિલનું સન્માન કરશે. અનિલભાઈ પટેલ. માતાઓનું ત્યાં નીચે રાખો. ત્યારબાદ લીલીબેન લવજીભાઈ પટેલ. લીલીબેન લવજીભાઈ પટેલ કુમુદબા ગોહિલનું સન્માન કરશે. રીનાબેન અનિલભાઈ પટેલ પ્રભાતબા નિરંજનસિંહ એમનું એ સન્માન કરશે. રીનાબેન અનિલભાઈ કલ્પનાબા ગોહિલનું સન્માન કરશે. ત્યારબાદ નૂતનસિંહ યશવંતસિંહજી ગોહિલ ગૌતમસિંહનું સન્માન કરશે. ત્યારબાદ નૂતનસિંહ ગોહિલ વ્યાસપીઠનું એ સન્માન કરી આશીર્વાદ લેશે. જ્યોત્સનાબા નૂતનસિંહ ગોહિલ કલ્પનાબા ગોહિલનું સન્માન કરશે. ગૌતમસિંહ ઝાલા ગૌતમસિંહ ગોહિલનું સન્માન કરશે. ત્યારબાદ ગજરાજસિંહ નરેન્દ્રસિંહ ગોહિલ ગૌતમસિંહ ગોહિલનું સન્માન કરશે. ગજરાજસિંહ. ત્યારબાદ કિરણબા ગજરાજસિંહ કલ્પનાબાનું સન્માન કરશે. કિરણબા. ત્યારબાદ ત્યાં હવે એ નીચે અહીં પધારેલા સરવૈયા સ્વીટીબા વનરાજસિંહ એમનું એ સન્માન કરશે. કલ્પનાબા ગોહિલ જે નહીં હવે તમારે હા છે દુલાભાઈ ડોંડા. હા. સૌ પ્રથમ સરવૈયા સ્વીટીબા વનરાજસિંહ એમનું એ સન્માન કરશે. કલ્પનાબા ગોહિલ. અહીંયાથી હું જે જેના એ નામ લઉં એ દરેકનું સન્માન કલ્પનાબા ગોહિલ કરશે. સરવૈયા સ્વીટીબા વનરાજસિંહ, સરવૈયા દિવ્યાબા ચેતનસિંહ ગોહિલ, માનસીબા હરદેવસિંહ ગોહિલ, કૃષ્ણાબા ભૂપીભાઈ ગોહિલ, મીનાબા ઉપિનભાઈ, સરવૈયા રીટાબા પપ્પુભાઈ. આ દરેકનું સન્માન કલ્પનાબા કરશે. જે જેના એ નામ બોલ્યો એ બધા જ અહીં આવી અને સ્વાગત સન્માનનો સ્વીકાર કરી
મોહિતસિંહ ગોહિલ બે ગોહિલ જ છે. ત્યારબાદ રસિકબા હરભદ્રસિંહ ગોહિલ કલ્પનાબાનું સન્માન કરશે. સાથે સાથે આશાબા મોહિતસિંહ ગોહિલ કલ્પનાબાનું સન્માન કરશે. અને છેલ્લે દુલાભાઈ ડોંડા ગૌતમસિંહનું સન્માન કરશે. દુલાભાઈ આવી રીતે ભગવાનનો એ વિવાહ સંપન્ન થયો. બધા જ દ્વારકાવાસીઓ ભગવાનનું આ મંગલમય પરણય લાભ જઈ દર્શન કરીને પોતાની આંખો અને જીવનને ધન્ય ગણી આજની કથાને અહીંયા વિરામ. આરતી પછી ફીટ કાલે સવારે 9 વાગે. ત્યાં સુધી દ્રઢઈન ચરણન કેરો ભરો દ્રઢઈન ચરણન કેરો ભરોસો મોહે દ્રઢઈન ચરણન કેરો. જગદીશસિંહ વ્યાસપીઠ આગળ પધારે. ચરણન કેરો દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો. શકી હે આરતી ઉતારો તો રૂક્ષ્મણી નાથ. આરતી ઉતારો તો રૂક્ષ્મણી નાથની. આરતી ઉતારો તો રૂક્ષ્મણી નાથ. રૂક્ષ્મણી નાથની ને ભાગવત ભગવાનની. રૂક્ષ્મણી નાથની ને ભાગવત ભગવાનની. આરતી ઉતારો તો રાધાજીના શ્યામની. આરતી ઉતારો તો રાધાજીના શ્યામની. પ્રગટાવી જોતે માથા મોત પ્રોત હું તો. પ્રગટાવી જોત એમાં જવોત ક્રોત હું તો. પ્રગટાવી જોતે માથા મોત પ્રોત હું તો. પ્રગટાવી જોત એમાં જવોત ક્રોત હું તો. મન રૂજા પે છે મારું મારા તારા નામનું. મન જપે છે મારું માળા તારા નામની. આરતી ઉતારું હું તો રૂક્ષ્મણી નાથની. આરતી ઉતારું તો રૂક્ષ્મણી નાથની. આરતી ઉતારું ને
ઉતારું ને અંતર ને ઠારું આરતી ઉતારું ને અંતર ને ઠારું આરતી ઉતારું ને અંતર ને ઠારું હે દાસી બનીને હું તો રહું તારા નામની હે દાસી બનીને હું તો રહું તારા નામની આરતી ઉતારું હું તો રૂક્ષ્મણીના નાથની આરતી ઉતારું તો રૂક્ષ્મણીના નાથની રૂક્ષ્મણીના નાથની ને રાધાજીના શ્યામની રૂક્ષ્મણીના નાથની ને રાધાજીના શ્યામની આરતી ઉતારું હું તો રૂક્ષ્મણીના નાથની આરતી ઉતારું હું તો રૂક્ષ્મણીના નાથની કર્પૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ઉદ્ગેહારમ સદા સંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરી કંસો મંગલાયતનો હરિ સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે આરાર્તિકં સમદર્શયામિ જલેન શીતલીકરણં યાનિ કાનિશ્ચ પાપાनि જન્માંતરકૃતાनि ચ તાनि સર્વાણि વિનશ્યन्तु પ્રદક્ષિણાં પદે પદે હસ્તયોર્દેવાભિવંદनं દેવ પ્રતિવંદનम् ગીરધારી હરિ બોલ. આમે આ કથાની પૂર્ણાહુતિમાં હુંડી ગાવી પડે. આ ગ્રંથ મારું ગોપી ચંદન અને તુલસી મારે હે મનોહાર. આ ગ્રંથ મારું ગોપી ચંદન અને તુલસી મારે હે મનોહાર. સાચું નાણું મારે શામળો
એ મારે દોલતમાં જાજને પખાજરે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજને શામળા ગીરધારી મારે હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજને શામળા ગીરધારી હુંડી લાવો મારા હાથમાં અને આપું એના રોકડા દામ એ હુંડી લાવો મારા હાથમાં આપું એના રોકડા દામ રૂપિયા આપું હું તો રોકડા એ મારું નામ શામળિયો શેઠ રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજને શામળા ગીરધારી એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજને શામળા ગીરધારી નથી બ્રાહ્મણ નથી વાણિયો અને નથી ચારણ કે ભાટ એ નથી બ્રાહ્મણ નથી વાણિયો નથી ચારણ કે ભાટ લોક કરે છે આની ઠેકડી એ નથી શામળ શા શેઠ એવું નામ રે શામળા ગીરધારી નથી શામળ શા શેઠ એવું નામ રે શામળા ગીરધારી મારે હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજને શામળા ગીરધારી સ્તંભ થકી પ્રભુ પ્રગટિયા અને ધર્યું નરસિંહ કેરું સ્તંભ થકી વાલો પ્રગટ થયો અને ધર્યું નરસિંહ કેરું પ્રહલાદ ને વાલે ઉગાર્યો હે વાલે મારો કરણા પ્રભુ પરે શામળા ગીરધારી વાલે મારો હરણા પ્રભુ પરે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી
ગજને વાલે ઉગાર્યો અને વળી સુદામાની ભાંગી ભૂખ. સુદામાની ભૂખ ભાંગી નહીં, સુદામાએ એની ભૂખ ભાંગી. 3 મુઠ્ઠી પૌવા ખવડાવ્યા, પેલા એની ભૂખ ભાંગી, પછી એને ઓલાની ભૂખ ભાંગી. ગજને વાલે ઉગાર્યો અને સુદામાની ભાંગી ભૂખ. ધોયલી વેળાએ મારા વાલમાં એ તમે ભક્તોને આપ્યા શું કરે શામળા ગીરધારી. તમે ભક્તોને આપ્યા શું કરે શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. પાંડવની પ્રતિજ્ઞા પાળી અને વળી દ્રૌપદીના પૂરાજી. એ પાંડવની વાલે પ્રતિજ્ઞા પાળી અને દ્રૌપદીના પૂરાજી. નરસિંહ મહેતાની હુંડી સ્વીકારજો. હે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારજો. એ તમે સુભદ્રાબાઈના વીર રે શામળા ગીરધારી. તમે સુભદ્રાબાઈના વીર રે શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શાહ ગીરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. શામળા ગીરધારી વાલા શામળા ગીરધારી વાલા શામળા ગીરધારી. શામળા ગીરધારી. બોલીએ શામળ શાહ શેઠની જય. દ્વારિકાધીશ કી જય. રાધે રાધે. જય જય રાધે. સાંભળો બાપા સાંભળો. રાજુ વાજી ભગવાન યાની ચાન્યાની મુકુંદસ્ય મહાત્મનઃ વીર્યાન્ય અનંત વીર્યસ્ય શ્રોતુમિચ્છામહે પ્રભુ. ભગવાન યાની ચાન્યાની મુકુંદસ્ય મહાત્મના. પરીક્ષિત રાજા પૂછવા લાગ્યા, હે મહારાજ, મેં એવું સાંભળ્યું હતું કે ભગવાનને સુદામા નામના મિત્ર હતા. ભગવાન કૃષ્ણના પરમ ભક્ત હતા. એ કથા આપ મને કહો.
ત્યારે સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, શ્રી શુક ઉવાચ કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય યદૃચ્છોપપન્નેન વર્તમાનો ગૃહાશ્રમી તસ્ય ભાર્યા કુચૈલસ્ય શ્રુતક્ષામા ચ તથાવિધા પતિવ્રતા પતિં પ્રાહ મ્લાયતા વદનેન સા દરિદ્રા સિદ્ધમાના વેપમાનાભિગમ્ય ચ કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. હે પરીક્ષિત રાજા, ભગવાન કૃષ્ણને સુદામા નામનો એક મિત્ર હતો. કૃષ્ણસ્ય અસીત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. બ્રહ્મવિત્તમ બ્રહ્મ જ જેનું ધન છે, બ્રહ્મ જ જેનો પૈસો છે, એવો ધનવાન સુદામા. જે બ્રાહ્મણ પાસે ધન ન હોય, સંપત્તિ ન હોય, પૈસો ન હોય, એ બ્રાહ્મણ ગરીબ નહીં. જે બ્રાહ્મણ પાસે સંધ્યા નથી, ઉપાસના નથી, ગાયત્રીનું તપ નથી, બ્રહ્મની ભક્તિ નથી, એ બ્રાહ્મણ દરિદ્ર છે. સુદામા કેવા છે? બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. બ્રહ્મરૂપી ધન જેની પાસે છે, કૃષ્ણરૂપી નામ જેની પાસે છે, પ્રશાંતાત્મા જીતેન્દ્રિય, જેનો આત્મા પ્રશાંત છે. પ્રશાંત યાને શાંત હોય, એને ક્યારેક ક્રોધ આવે. શાંત હોય ને, ક્યારેક મનમાં ગુસ્સો આવે એટલે ક્રોધ આવે. પણ આ સુદામા પ્રશાંતાત્મા જીતેન્દ્રિય, પ્રશાંત છે, કે જેને ક્યારે સપને પણ ક્રોધ ન આવે, મનથી પણ ક્રોધ ન આવે, વાણીથી પણ ક્રોધ ન આવે.
એટલે પ્રશાંત આત્મા. જીતેન્દ્રિય, પોતાની બધી જ ઇન્દ્રિયો જેણે જીતી લીધી અને જીતી અને કૃષ્ણને અર્પી દીધી, અર્પણ કરી દીધી. પહેલા પણ મેં કહ્યું હતું કે હું તમે કર્મ કરીએ કૃષ્ણને અર્પણ નથી કરતા એટલે એ કર્મનું અભિમાન આવે. પણ જે કઈ કર્મ કરીએ ભગવાન કૃષ્ણને અર્પણ કરીએ, સમર્પણ કરીએ, તો એ કર્મનું, એ ક્રિયાનું મનને તમને અભિમાન ન આવે. પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. આવી રીતે સુદામા નામનો એક બ્રાહ્મણ, પવિત્ર બ્રાહ્મણ, પોરબંદરના નગરની અંદર રહે, અયાચક વ્રત છે. અયાચક એટલે ક્યારેય કોઈની આગળ હાથ લાંબો કરીને યાચના ન કરવી, માંગવું નહીં, આવું અયાચક વ્રત લઈને જીવે છે. સુશીલા નામની પત્ની છે. 3 બાળકો છે. પોરબંદરની અંદર રહી અને ભગવાનની ભક્તિ કરે, સેવા કરે. કોઈ ક્યારે બોલાવે તો યજ્ઞ આદિ કર્મ કરાવી આપે. ઘરની પરિસ્થિતિ કર્મવશ દુર્બળ છે. અને પોરબંદર રહે છે, દિવસો વીતતા જાય. ઘરની અંદર ક્યારેક બંને જણા ખાય, બાળકોને ખવડાવે, પોતે ભૂખ્યા રહે. બાળકો જમવાનું માગે, માં અમને ભૂખ લાગી. ચૂલા ઉપર પાત્ર મૂકીને પાણી ગરમ મૂકીને ઢાંકી રાખે, એમાં નાખવા કઈ હોય તો નાખે ને. શિયાળો આવે, માં અમને ઠંડી લાગે. સુદામા જે કાંઈ યજ્ઞ કરે એની રાખ ચોપડી બાળકોને સુવડાવે. શિવરન નીકળો. સુશીલા કહે, પતિ, હે સ્વામી, ત્રણ દિવસથી બાળકોએ ખાધું નથી, શું કરવું? છોકરાઓને તો બાજુમાંથી એક વૈષ્ણવને ત્યાંથી મુઠ્ઠી અનાજ લાવી બાફીને ખવડાવ્યું. શું કરવું? ત્યારે સુદામા કહે કે જે કૃષ્ણ એ ધારી હશે, કૃષ્ણ જેમાં એ રાજી હશે એમ થશે, ચિંતા ન કરો. આમ કહીને સુદામા આસન નાખી બેસી, હે ગોવિંદ, હે ગોવિંદ, હે ગોવિંદ જપ કરે, તપ કરે, કૃષ્ણને યાદ કરે. આટલું દુઃખ હોવા છતાંય પોતાનું અયાચક વ્રત નથી તોડ્યું, કોઈની આગળ હાથ લાંબો નથી કર્યો. આમ દિવસો જવા લાગ્યા, સુશીલા રડવા લાગી. જો આમ નામ રહેશે તો આ બાળકોનું મૃત્યુ થશે, ભૂખથી મરી જશે. શું કરવું?
સુશીલા સુદામાની પાસે આવી, પાસે બેઠી, પગે લાગી, કહેવા લાગી, મેં સાંભળ્યું છે કે દ્વારકાના ધીશ તમારા મિત્ર છે, તો તમે દ્વારિકા જાઓ ને. સુદામા કહે કે હે દેવી, એ મારો મિત્ર છે, બધી વાત સાચી, પણ હું એની પાછળ માગી ન શકું, કારણ માગવાથી મિત્રતા તૂટે છે, સંબંધ તૂટે છે. આગળ પણ મેં આપને કહ્યું કે ભક્તિ કરો, સેવા કરો, ઈશ્વર પાસેથી કાંઈ માંગતા નહીં. માંગવાથી ભક્ત અને ભગવાનની વચ્ચેનો સંબંધ તૂટે છે. ભગવાન પોતે બધું જ જાણે છે કે મારા ભક્તને શું જોઈએ, પણ એ પાત્રતા વગર આપતા નથી, પરીક્ષા વગર આપતા નથી. સુદામા કહે કે દેવી, માંગવા હું ન જાઉં. સુશીલા કહે કે હે સ્વામી, મેં તમને એમ ક્યાં કહ્યું કે આપ માંગવા જાઓ? હું એમ કહું, ઘણા દિવસ થયા તમે એને મળ્યા નથી, એમના દર્શને જાઓ. ત્યારે ત્યાં હું જાઉં, મારે કાંઈક ભેટ લઈને જવી પડે, ખાલી હાથે ન જવાય. શું લઈ જાઓ? બાજુમાં એક વૈષ્ણવનું ઘર. સુશીલા ત્યાં ગયા અને વૈષ્ણવ ભગતને કહેવા લાગ્યા કે 4 મુઠ્ઠી પૌવા આપો ને, અમારે ત્યાં આવશે એટલે પાછા આપી જઈશું. પાડોશીમાં આવી રીતે વાટકી વ્યવહાર ચાલતો હોય. વૈષ્ણવ રાજી થયો કે આજ આ પવિત્ર બ્રાહ્મણની નારી મારે ત્યાં કાંઈક લેવા માટે આવી, એટલે 4 મુઠ્ઠી પૌવા સુદામાને પોટલી બાંધીને આપ્યા. અને સુદામા ધીરે 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 પોરબંદરથી દ્વારકા બાજુ ચાલીને જાય છે. સુદામા ચાલતા 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 દ્વારિકા આવ્યા. રસ્તામાં ચાલતા ચાલતા આવે અડધે રસ્તે પહોંચ્યા. ભગવાનને દયા આવી કે આ ક્યારે ચાલીને પહોંચશે. ગરુડ જાઓ, સુદામાને પીઠ ઉપર બેસાડીને દ્વારિકાના નગરમાં લાવીને પધરાવો. આજ્ઞા થઈ એટલે ગરુડ સુદામાને પીઠ ઉપર બેસાડી અને દ્વારિકાના પાદરમાં ઉતારી દીધા. સુદામા જાગીને જોવે અને પૂછવા લાગ્યા, હે ભાઈ, આ કયું નગર આવ્યું? આ કયું નગર આવ્યું? બધા કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ, તમે અહીં રાજાધિરાજ દ્વારકાધીશના એ નગરની અંદર છો. એના મનનો મહેરામણ છલકાય છે રે, એના મનનો મહેરામણ છલકાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય. એના મનનો છલકાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે.
પૌવાની પોટલી અષ્ટિકાએ લટકી ભવાની પોટલી જયષ્ટિકાય લટકી પૌવાની પોટલી અષ્ટિકાએ લટકી ભવાની પોટલી જયષ્ટિકાય લટકી મનમાં ને મનમાં મોહનની ચટકી મનમાં મોહનજીને મળવાની ચટકી મનમાં મનમોહનને મળવાની ચટકી મનમાં મનમોહનને મળવાની ચટકી હવે એ તો ભાવ વિભોર બની જાય છે રે તો ભાવ બની જાય છે રે જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે મારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે मन में हरे कृष्ण रामा चले श्याम सुंदर से मिलने ही सुदामा चले श्याम मिलने सुदामा चले श्याम सुंदर से मिलने ही सुदामा चले श्याम सुंदर से मिलने सुदामा गात जात मन में हरे कृष्ण रामा गात जात मन में हरे कृष्ण रामा चले श्याम सुंदर से मिलने ही सुदामा चले श्याम सुंदर से मिलने सुदामा हो तो भाव विभोर बनी जाय छे रे तो भाव विभोर बनी जाय छे रे जुओ सुदामाजी દ્વારિકામાં જાય जुओ सुदामा जी દ્વારિકામાં જાય છે ચાલતા ચાલતા સુદામા દ્વારિકાની નગરીની અંદર ચાલે છે અને ડગલે ને પગલે આજે આ પવિત્ર બ્રાહ્મણના પગલાથી દ્વારિકા પવિત્ર બનવા લાગી આવી રીતે ચાલતા ચાલતા દ્વારિકાના દ્વારે આવીને ઊભા દ્વારપાળોને પૂછવા લાગે કે હે ભાઈ આ દ્વારિકા નગર છે કહે હા કોનું કામ છે આપણે સુદામા કહે કે હે ભાઈ હું દ્વારકાધીશનો મિત્ર સુદામા છું અને જે આમ વાત કરી ત્યાં દ્વારપાળો ખડખડાટ હસવા લાગ્યા બ્રાહ્મણ શું વાત કરું ભાનમાં છો ને ક્યાં તમે અને ક્યાં અમારો દ્વારિકાધીશ સુદામા કહે કે નહીં ભાઈ સાંદીપની ઋષિના આશ્રમમાં હું અને દ્વારકાધીશ સાથે વિદ્યા અભ્યાસ કરતા હતા અને ત્યાંથી અમારી મિત્રતા થઈ ત્યારે દ્વારપાળ કહેવા લાગે કે બ્રાહ્મણ તમારે કાંઈ જોતું હોય ધન ભિક્ષા કાંઈ જોતી હોય તો કહો અમે આપને આપી દઈએ પણ તમે જૂઠું નહીં બોલો ત્યારે સુદામા કહેવા લાગ્યા કે ભાઈ હું આવ્યા છે આવી રીતે દ્વારપાળો એમની મશ્કરી કરે ત્યારે એક વૃદ્ધ દ્વારપાળ આવીને કહેવા લાગ્યા કે એને તમે હેરાન ન કરો કોઈ પણ દ્વારે આવે એના એ સમાચાર ભગવાન સુધી પહોંચાડવા એ મારીને તમારું કર્મ છે
ફરજ છે. જાઓ ભગવાનને જઈ સમાચાર આપો કે તમારા મિત્ર સુદામા આવ્યા. અરે દ્વારપાલો कन्हैया से कह दो दर पे सुदामा गरीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो द्वार पे सुदामा गरीब आ गया. अरे द्वारपालो कन्हैया से कह दो दिल सुदामा गरीब आ गया है. न तन पे जामा न सिर पर पगड़ी दिल ने सुदामा गरीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ ગયા આવી રીતે દ્વારપાલ ચાલતો ચાલતો દ્વારકા નગરમાં આવી અને સભામાં આવી અને કહેવા લાગ્યો, દ્વારકાધીશની જય હો. દ્વારકાધીશનો જય હો. न सर पे पगड़ी न तन पे जामा बता दो कन्हैया को नाम है सुदामा. बता दो कन्हैया से नाम है सुदामा. एक बार मोहन से जाकर के कह दो, एक बार मोहन से जाकर के देखो